પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં એસઓજી અને એલસીબીએ મોટી સફળતા મેળવી છે. ગોધરાના ઓરવા હડફ તાજીપુરી વંદેલી રોડ પર ભાથીજી મહારાજના મંદિર પાસેથી 500 રૂપિયાની 361 નકલી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે વિરણિયા ગામમાંથી રઘુવીરસિંહ અભયસિંહ ઘોડને પકડવામાં આવ્યો છે. આરોપી પાસેથી કુલ 1,80,000ની નકલી નોટો મળી આવી છે. તેની પાસેથી પલ્સર મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જ આઈજીપી આરવી અંસારી અને એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોપી પાસેથી વિવિધ બેંકોની ચેકબુક, પાસબુક, રબર સ્ટેમ્પ અને અન્ય સામગ્રી પણ મળી આવી છે. મોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. ગઈકાલ તારીખ 24/5/2025ના રોજ પંચમહાલ રેન્જના આઈજીપી શ્રી અંસારી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબીને એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવટી ભારતીય ચલણની નોટો છે. જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતા તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ 361 નોટો મળેલ છે. જે 1,80,500 રૂપિયાની થાય છે. જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે. આગળની તપાસ મોરવા હડફ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. સદર ઈસમની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે, પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે. હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે.